પરશુરામ ભગવાન કી આપણા શાસક જ્ઞાનીબેન પર આપણે વચ્ચે વધાર્યા છે, એમનો અહીંયા હાર્દિક સ્વાગત છે. કાલે છેલ્લો દિવસ છે અને આજે ખૂબ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉપસ્થિત છે. સ્ટેજ ઉપર બિરાજમાન કથાકાર કટાવ ધામના મહાન દાદરીય જયરામગીરી બાપુ, સ્ટેજ ઉપર બિરાજમાન ખરાટના માજી ધારાસભ્ય ભાઈ શ્રી ગુલાબસિંહભાઈ કેપી ગઢવી સાહેબ, હવે બરોડા જિલ્લા પંચાયતના સભ્ય રમેશભાઈ ઠાકરસિંહભાઈ, જિલ્લા પંચાયતના સભ્ય. આ કથામાં જેણે ખૂબ મોટું દાન આપ્યું છે એવા પ્રવીણભાઈ કોટમકા અને એમનો સમગ્ર પરિવાર, સ્ટેજ ઉપર બિરાજમાન સૌ રાજકીય આગેવાનો, કટાવ ધામના આમંત્રણને માન આપી વધારે મહેમાનો, વડીલો, યુવાન ભાઈઓ અને બહેનો, સમય થઈ ગયો છે. અહીંયા ઠાકરજી મહારાજની ખૂબ મોટી કૃપા હોય ત્યારે આ કથામાં જેણે પણ દાન આપ્યું છે એને ભગવાન અનેક ઘણું કરીને કોઈને કોઈ રીતે ભગવાન પરમાત્મા પાછું આપે અને કથાના માધ્યમથી આજે એક સર્વ સમાજ સાથે મળીને એક ભક્તિમય વાતાવરણનું જ્યારે એક વાતાવરણ આખું અહીંયા આપણને જોવા મળ્યું છે ત્યારે આપણે ભાગવત કથા હોય, રામાયણ કે અનેક આપણા જે પુરાણો શાસ્ત્રો છે એની પાસેથી કંઈક ને કંઈક પ્રેરણા લેવાની છે. ત્યારે કટાવ ધામ એ સર્વ સમાજને સાથે રાખીને ચાલવા માટેની એક પ્રેરણા પૂરી પાડે છે. ભગવાન રામચંદ્ર ભગવાનને પ્રાર્થના કરું, ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરું કે આ સમાજો, તમામ આ વિસ્તારના સમાજો હળી મળીને ભાઈચારાની ભાવનાથી રહે અને જે ક્ષેત્રમાં છે એ ક્ષેત્રમાં ઉત્તરોત્તર પ્રગતિ કરવા માટેની ભગવાન શક્તિ આપે અને પ્રવીણભાઈ કોટક જેવા જે દાતાઓ છે એમને જે દાન આપે છે એમને ભગવાન પરમાત્મા અનેક ગણું કરીને પાછું કોઈને કોઈ રીતે આપે અને આવનાર સમયની અંદર આ વિસ્તારની અંદર પણ ભગવાન આર્થિક રીતે એવા સદ્ધર કરે સમાજોને કે પ્રવીણભાઈને એમને રાહત થાય અને બીજા પણ દાતાઓ કંઈક ને કંઈક રીતે દાન આપે. એ શબ્દ સાથે ગૌ માતાની સેવા કરીએ, શિક્ષણમાં આગળ વધીએ. બે કુરિવાજો છે એના આ વિસ્તારે ક્રાંતિ કરી છે. દરેક સમાજે પોતપોતાના બંધારણ બનાવીને લાખો કરોડો રૂપિયાનો ફાયદો એ ઘરના પ્રસંગો હોય કે અન્યમાં બચાવવા માટેનો પ્રયત્ન કર્યો છે. એને ખૂબ દ્રઢતાપૂર્વક મનોબળ સાથે, એક નૈતિકતા સાથે અને પ્રેરણાના ભાગરૂપે ટકાવી રાખવા માટેનો પ્રયત્ન કરજો અને શિક્ષણમાં આગળ વધીને અહીંયા કાયમી ભાઈચારાની ભાવના રહે એ શબ્દ સાથે આપ સૌનો